જય સ્વામિનારાયણ હરિભક્તજનો, શ્રી સ્વામિનારાયણ વ્લોગ ચેનલમાં આપનું સ્વાગત છે। શ્રી નીલકંઠ વર્ણી વન વિચરણ કથાના 17 ભાગ આવી ચૂક્યા છે। 17મા ભાગની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે તથા અન્ય ભાગને જોવા માટે અમારી ચેનલ પર પ્લેલિસ્ટ પણ આપેલ છે, ત્યાંથી તમે અન્ય ભાગને જોઈ શકશો। તો ચાલો આગળની કથાની શરૂઆત કરીએ। નીલકંઠ વર્ણી બુટોલ નગરથી આગળ ચાલે છે। રસ્તામાં માતૃપુરી નામનું એક ગામ આવ્યું। ત્યાંનો રાજા અતિ લોભી હતો, તેથી ઘણા જ ભેખધારીઓને ભેગા કરીને સુવર્ણ સિદ્ધ મેળવવા માટે ખૂબ પ્રયત્ન કરતો, પણ તે થતું નહીં। આ ગામમાં જ્યારે વર્ણી રાજ આવ્યા ત્યારે કોઈ કે રાજાને વાત કરી કે એક બાલ બ્રહ્મચારી આવ્યા છે અને તે અતિ ચમત્કારી છે। ત્યારે રાજાએ તેમની પાસે આવી વિનયપૂર્વક નમસ્કાર કરી બેસીને સુવર્ણ સિદ્ધિનો ઉપાય તેમને પૂછ્યો। ત્યારે વર્ણીએ રાજાને લોભીઓ જાણીને ઉપદેશ આપ્યો, હે રાજન, કોઈ સિદ્ધ એમ કહે કે હું સુવર્ણ સિદ્ધિ જાણું છું તો તે વાત ખોટી છે, કારણ જો તે સોનું બનાવતા જાણતો હોય તો તે ભેખ ધારી અને ભિખારી શા માટે રહે છે અને દેશો દેશ પરાશ્રિત થઈ શા માટે ફરે, અને સોનાના મહેલ તો કોઈના પણ થયા નથી, છતાં ધૂર્ત માણસો ભોળા લોકોને ભોળવે છે। લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે, એ કહેવત પ્રમાણે ધુતારાઓ લોભિયાને કહે કે આ જગ્યાએ જમીનમાં નાગ રહે છે, તેની નીચે બહુ ધન છે। આવી ખોટી વાતો કરીને લોભિયાને ફસાવી ધન પડાવે છે। માટે તમો તેવા દંભીઓનો ત્યાગ કરી ભવસાગરને તારનાર સાચા સંતનો સમાગમ કરી મોક્ષ મેળવવાનો ઉપાય કરો, એમ કહી રાજાને જીવ ઈશ્વર સંબંધી જ્ઞાન આપ્યું। ત્યારે રાજાને અજ્ઞાન દૂર થવાથી વર્ણીને વિશે પ્રેમ ઉત્પન્ન થયો। વર્ણી રાજાનો ભાવ જોઈ 2 માસ ત્યાં રોકાયા। પછી જવા માટે તૈયાર થયા ત્યારે આસોવદી સુધી એકાદશીના દિવસે રાજાએ વર્ણીને વાત કરી કે મારા ગુરુ નજીકના વનમાં ભોંયરામાં રહે છે અને તે અન્ન ફળ કાંઈ જમતા નથી, અને આવતીકાલે ભોંયરામાંથી બહાર નીકળશે અને પૂનમ સુધી બહાર રહેશે। બહાર રહે તે દરમિયાન ફળાહાર કરે છે અને પૂનમના દિવસે ત્યાં મોટો મેળો ભરાય છે, હજારો માણસો ભેગા થાય છે। હું પણ સવારીએ સહિત ત્યાં દર્શન કરવા જઉં છું, માટે મારા ગુરુને મળીને પછી આપની ઈચ્છા હોય તો પધારજો। રાજાની વાત સાંભળી વર્ણીએ કહ્યું, તમારા ગુરુ અન્ન જળ વિના જે જીવે છે તે ફક્ત માનથી જીવે છે, માટે તમારે જો તેની પરીક્ષા કરવી હોય તો તમો ચારેય તરફ ચોકી રાખીને તે ભોંયરામાંથી નીકળે ત્યારે કોઈ માણસોને ત્યાં જવા દેશો નહીં, એટલે તમને ખબર પડશે, અને જો માનથી જીવતા હશે તો કોઈને નહીં દેખે, એટલે માન ખંડન થયું માની તે મરી જશે। પછી રાજાએ ચોકી રાખી કોઈને ત્યાં જવા દીધા નહીં। તે જ્યારે ભોંયરામાંથી બહાર આવ્યા ત્યારે કોઈ માણસને જોયા નહીં। પૂનમ સુધી રાહ જોઈ, પછી થાકીને આશા છોડી અને માન ભંગ થયું માની નિરાશ થયા, એટલે તેમનું શરીર પડી ગયું। આ બધી વાત રાજાએ જાણી એટલે રાજાને વર્ણીની વાત સાચી લાગી અને તેમનામાં પ્રતીતિ આવી, અને બીજા બધા માર્ગો છોડી દઈ વર્ણીનું શરણું સ્વીકારી આશ્રિત બન્યો। વર્ણી પછી ત્યાં થોડા દિવસ રોકાય તેને મોક્ષનો વર તથા ધર્મ ઉપદેશ આપી ત્યાંથી ચાલી નીકળ્યા। આગળ વનમાં ચાલતા રસ્તામાં વર્ણી રાજે વિચાર કર્યો, હું કુલાશ્રમમાં તપ કરતો હતો ત્યાં નેપાળનો રાજા આવ્યો। તેને મને ભાવપૂર્વકની વિનંતી કરીને કહ્યું, આપ તપ પૂર્ણ કરીને મારા નગરમાં પધારજો, માટે તેનો ઉદ્ધાર કરવા મારે ત્યાં જવું એમ નક્કી કરી વર્ણી તે નેપાળના રાજાની રાજધાની કાઠમાંડુમાં ગયા। રાજાને વર્ણીજી આવ્યા ના સમાચાર મળ્યા એટલે તે રાજા તરત જ સામે આવ્યો અને વાંચતે ગાજતે સત્કારપૂર્વક પોતાના મહેલમાં પધરાવ્યા। ત્યાં સિંહાસન ઉપર વિરાજમાન કરી ખૂબ પ્રેમથી વર્ણીની પૂજા કરી આરતી ઉતારી પગે લાગી રાજી કર્યા।
પછી સુંદર રસોઈ બનાવરાવી પ્રેમથી જમાડ્યા. વર્ણી રોજ તે રાજાને ધર્મ ઉપદેશ કરી તેનામાં રહેલા દુરાચારો દૂર કરાવી મોક્ષનો રસ્તો બતાવતા. 1 માસ ત્યાં રોકાઈને આગળ ચાલ્યા. આગળ જતા તિબેટ પ્રદેશ આવ્યો. તેને દૂરથી જોઈને પાછા વળ્યા. નેપાળ દેશમાં એક મોટું વન આવ્યું. તે વનમાં ચાલતા આગળ એક મોટો સુંદર વડ જોયો. તે મોટો વિસ્તારવાળો હતો અને તેની ચારેય બાજુ નદી અને સરોવર હતા. તેની આજુબાજુ ઘણા વન્ય પ્રાણીઓ ફરતા હતા. વર્ણી તે વડની પાસે ગયા તો તે વડના થડ પાસે એક યોગી ભગવાનનું ધ્યાન કરતા બેઠા હતા. તેમના માથે જટા હતી. એક કોપીન, જીર્ણ આચ્છાદન વસ્ત્ર અને મૃગ ચર્મ વિના બીજું કાંઈ તેમની પાસે હતું જ નહીં. તેમનું નામ ગોપાળ યોગી હતું. તેઓ શાલિગ્રામની સેવા અને ગીતાજીનો પાઠ કરતા હતા. વર્ણીએ તેમની પાસે જઈ નમસ્કાર કર્યા. બંને જણા પરસ્પર મળ્યા. જેમ કોઈ મહા સ્નેહી મિત્રો મળે તેમ મળીને ખૂબ આનંદ પામ્યા. પછી 2 જણા પાસે બેસીને કુશળ સમાચાર પૂછવા લાગ્યા. વર્ણી કહે, તમને શુક, નારદ જેવા કોઈ સમર્થ ગુરુ મળ્યા હશે, તે વિના આવી યોગ કળા આવડે નહીં. અમે શ્રી નરનારાયણના આશ્રમ પર્યત ગયા. ત્યાં મોટા મોટા સિદ્ધો મુનિઓ રહે છે. ત્યાં કોઈ હઠ યોગ કરતું નથી. અમે ત્યાં જઈને ધ્યાન કરતા શીખ્યા છીએ. હવે અહીં યોગ શીખવાનો વિચાર છે. ત્યારે ગોપાળ યોગી બોલ્યા, આપ તો સાક્ષાત સર્વ અવતારી પુરુષોત્તમ નારાયણ છો અને મારો ઉદ્ધાર કરવા અહીં આવ્યા છો. ઈશ્વર વિના કોઈ અહીં આવી શકે જ નહીં. ત્યારે મનુષ્ય ભાવ જણાવતા વર્ણીએ કહ્યું, અષ્ટાંગ યોગ શીખવાની મને ખૂબ ઈચ્છા છે, કારણ કે તે વિના બ્રહ્મચર્ય વ્રત સિદ્ધ થાય નહીં. યોગ વિદ્યા એ મહાવિદ્યા છે. તે વિના દેહના વિઘ્નો મટે નહીં. સમુદ્ર સમાન દેહના વિઘ્નને તરવા માટે યોગ રૂપી દ્રઢ નાવમાં બેસે તેને ક્યારેય ભય રહેતો નથી. માટે આપ ગુરુ અને હું શિષ્ય છું એમ માની કૃપા કરી મને અષ્ટાંગ યોગ શીખવો. વર્ણીની વાણી સાંભળી ગોપાળ યોગી પ્રસન્ન થયા અને પ્રથમ યોગનો ગ્રંથ ભણાવી પછી યોગનો અભ્યાસ શીખવવા લાગ્યા. બુદ્ધિ, ગુણ અને યોગના ભંડાર વર્ણી અનંત જીવોના મોક્ષ માટે મનુષ્ય ચરિત્ર કરતા યોગની દરેક ક્રિયા ગુરુ એક વાર બતાવે કે તરત જ શીખી જતા અને તે પ્રમાણે કરી બતાવતા. તેથી અષ્ટાંગ યોગના દરેક અંગો યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધ્યાન, ધારણા, સમાધિ થોડા દિવસમાં જ શીખી ગયા. તે જોઈને ગુરુએ વિચાર કર્યો, ખરેખર આ ગોલોકપતિ શ્રી કૃષ્ણ જ મારા ઉપર કૃપા કરીને વર્ણી વેશ ધરીને મને કૃતાર્થ કરવા માટે જ આવ્યા છે એમ સમજી અંતરમાં ભગવાન માનીને જ અભ્યાસ કરાવતા અને દર્શન કરતા, પરસ્પર ગુરુ માનતા. વર્ણી અને યોગી સાથે બેસી કંદમૂળ, ફળો વગેરે જમતા. આ બંને મોટા સિદ્ધ યોગીઓને જોઈને ગોવાળ લોકો ગાયોને લઈને ત્યાં પાસે આવીને વસ્યા અને ગાયોને બાંધવા માટે મોટી કાંટાની વાડો તૈયાર કરી. તો પણ ક્યારેક સિંહો આવીને ગાયોને મારી જતા. તેથી ગોવાળ લોકોએ રક્ષણ મેળવવા માટે કોઈ ઉપાય બતાવવા યોગીને પ્રાર્થના કરી. ગોવાળોની પ્રાર્થના સાંભળી પશુઓનું રક્ષણ કરવામાં અસમર્થ એવા ગોપાળ યોગી ચિંતાતુર બની ગયા. યોગીને ચિંતામગ્ન જોઈ વર્ણી બોલ્યા, હે યોગી, તમો ચિંતા કરશો નહીં. મહાશબ્દ કરનાર આ શંખને આપ વગાડો. જેટલામાં તે શંખનો શબ્દ સંભળાશે તેટલામાંથી હિંસક પ્રાણીઓ સદાયને માટે ચાલ્યા જશે, ફરી પાછા ક્યારેય આવશે જ નહીં. વર્ણીનું વચન સાંભળી તેમના વચનમાં વિશ્વાસ લાવી ગોપાળ યોગીએ ખૂબ જોરથી શંખ વગાડ્યો. એટલે તે શંખનો શબ્દ જેટલા પ્રદેશમાં સંભળાયો તેટલા પ્રદેશમાંથી હિંસક પ્રાણીઓ સદાયને માટે ચાલ્યા ગયા. આવો યોગીનો પ્રતાપ જોઈ 12 ગાવ માના પશુવાળા ગોવાળો યોગી માટે દૂધ, ચોખા વગેરે લાવવા માંડ્યા. વર્ણી યોગ કળા શીખ્યા પછી
રોજ ગીતાજીનો પાઠ કરતા. પછી વર્ણીએ ગોપાળ યોગીને કહ્યું, ભગવત કૃપાથી અમે યોગ કળા શીખી ગયા. આત્માનું અખંડ દર્શન અમને થાય છે. તે આત્માને બ્રહ્મ સાથે એકતા કરીને અમે બ્રહ્મ સ્વરૂપ થયા. આત્માને બ્રહ્મ સાથે એકતા કરવી તે બ્રહ્મયોગ સમાધિ કહેવાય છે. ગોપાળ યોગી તે જાણતા ન હતા. તે શ્રી હરિએ તેમને શીખવ્યું. તેથી તે પણ બ્રહ્મ સ્વરૂપ થયા અને તે બ્રહ્મામાં પરબ્રહ્મનો સાક્ષાત્કાર પામ્યા. ત્યારે તે બોલ્યા, સાક્ષાત પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ જ આપ છો. મને દર્શન દેવા બ્રહ્મચારી વેશે અહીં પધાર્યા છો. એમ પ્રાર્થના કરી અને ધ્યાનમાં બેઠા. ત્યારે મૂર્તિમાં વૃત્તિ ચોંટી ગઈ. દેહની સ્મૃતિ ભૂલ્યા અને તે સમાધિમાં સાક્ષાત શ્રી હરિના દર્શન દિવ્ય સ્વરૂપે કર્યા. તેથી આનંદ મગ્ન થઈને વર્ણીની કૃપાથી દેહમાંથી વૃત્તિ તોડી ધામમાં સિદ્ધાવ્યા. પછી વર્ણીએ ગોપાળ યોગીના દેહની ઉત્તર ક્રિયા કરી. આમ વર્ણી ગોપાળ યોગી પાસે 12 માસ રહ્યા. તો હરિભક્તજનો, ભાગ 18 માટે આટલું જ. આગળની કથાની શરૂઆત ભાગ 19થી કરીશું. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો. અન્ય હરિભક્તો સાથે આ વિડીયોને શેર કરજો. આવા અન્ય વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય સ્વામિનારાયણ.